સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને માદક પદાર્થોના ગેરકાયદેસર હેરફેર સામે મોટી સફળતા મળી છે. સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને માદક પદાર્થોના ગેરકાયદેસર હેરફેર માટે મોટી સફળતા મળી છે. પલસાણા તાલુકાના ટુંડી ગામ નજીકથી પ્રસાર થઈ રહેલા એક આઈસર ટ્રકમાંથી પોલીસે અંદાજે ₹4 કરોડથી વધુની કિંમતનો 2500 કિલો પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને ચકમો આપવા માટે આ જથ્થો ચોખાના પાપડની આડમાં લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી કુલ ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આંતરરાજ્ય નેટવર્કના મુખ્ય 2 સાગીરતોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લા એલસીબીની ટીમ પલસાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટુંડી ગામની હદમાંથી પ્રસાર થતા એક શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા ઉપરના ભાગે રાઈસ ક્રેકર્સના બોક્સ ગોઠવેલા હતા, પરંતુ તેની પાછળ છુપાવવામાં આવેલો ₹4 કરોડથી વધુની કિંમતનો 2500 કિલો પોસ્ટ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માદક પદાર્થનો આ જથ્થો મધ્યપ્રદેશના રતલામથી ભરીને રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસની નજરથી બચવા માટે તસ્કરોએ ધુલિયા અને હજીરા થઈને નેશનલ હાઈવે મારફતે રાજસ્થાન પહોંચવાનો લાંબો રૂટ પસંદ કર્યો હતો. આ કેસમાં પોલીસે ટ્રક ચાલક સુનિલ ભવરલાલ બિશ્નોઈની ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે કબૂલાત કરી હતી કે આ ગેરકાયદેસર જથ્થો પહોંચાડવા માટે તેને એક ટીપ ₹70,000 આપવાનું નક્કી કરાયું હતું. આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થતાં જ પોલીસે રાજસ્થાનના જોધપુરના રહેવાસી સુમેરરામ દેવારામ બિશ્નોઈ તેમજ એમપીથી જથ્થો ભરાવનાર તેના સાગીરતને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરત જિલ્લા એલસીબીએ આ કેસના ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા અને રેકેટના મૂળ સુધી પહોંચાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.